ઠંડુ પાણી પીવો. ઠંડુ પાણી શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. ટોપી પહેરો અને સનગ્લાસ પહેરો. ટોપી તમારા માથાને સૂર્યના પ્રકાશથી બચાવશે, ત્યારે સનગ્લાસ તમારી આંખને બચાવશે. તડકાના સમયે બહાર જવાનું ટાળો. સવારે વહેલા અથવા સાંજે મોડા બહાર જવાનો પ્રયાસ કરો, જ્યારે સૂર્યનો તાપ ઓછો હોય છે. નિયમિત સ્નાન કરો. ઠંડા અથવા ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. મહિનામાં એકવાર ગૌમૂત્રનું સેવન કરવાથી શરીરના રોગો જડમૂળથી નાશ પામે છે. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના 4 દાણા નાખીને સવારે ચાવીને ખાવાથી મગજને શક્તિ મળે છે, તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે. ઉધરસ, કફ, ખાંસી વધારે આવે તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું. તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે. હળવો અને સરળ આહાર લો અને ચરબીયુક્ત ખોરાક શરીરનું તાપમાન વધારી શકે છે. દહીં, છાશ અને લીંબુ પાણીનું સેવન કરો. આ પીણાં શરીરને ઠંડુ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. સવારે વહેલા અથવા સાંજે મોડા કસરત કરો. ગરમીના દિવસે ભારે કસરત કરવાનું ટાળો. પુષ્કળ આરામ કરો. ગરમીમાં શરીરને વધુ આરામની જરૂર હોય છે. સવારે ખાલી પેટે ક્યારેય ચા ન પીવી જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે ખૂબ જ નુકસાનકારક હોય છે. રાત્રે સૂતા પહેલાં બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ આવતી નથી. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદૂધનું સેવન કરો. કરમદૂધમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાંને મજબૂત બનાવે છે. પલાળેલી બદામનું સેવન કરતાં પહેલાં બદામની છાલ કાઢી લેવી જોઈએ. શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે, તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે, તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. જે લોકો શરીરનો વજન ઓછો કરવા માંગતા હોય તેને બપોરે જમીને તરત જ સૂવાની આદત દૂર કરવી જોઈએ. જે સ્ત્રીઓ હંમેશા બેઠા બેઠા સંજવાળી પોતા કરે છે તેને ક્યારેય કમરનો દુખાવો થતો નથી અને પેટ ફૂલવાની સમસ્યાથી બચે છે. જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હોવ તો ચોકલેટ અથવા ગોળ ખાઓ. તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. કુકરમાં દાળ ઓગળે છે, પાકતી નથી, એટલા માટે ગેસ અને એસિડિટી થાય છે. માખણની સાથે થોડું કેસર મિલાવીને રોજ રાત્રે હોઠ પર લગાવવાથી કાળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે. જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો. વાળ ખરતા બંધ થઈ જશે. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે ક્યારેય બનાવેલા શાક ઉપર મીઠું ન નાખો. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે, તેમજ સફેદ વાળમાં પણ સુધારો થાય છે. આંબળાના મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. સાબુની જગ્યાએ ચહેરા પર દહીં અને વેસણ મિક્સ કરી લગાવવાથી રંગ બહુ જલ્દી સાફ અને ગોરો બને છે. વાળ ખરતા અટકાવવા માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ. વાળ ખરતા બંધ થઈ જશે. રોજ સવારે કાચી ડુંગળીનું સેવન કરવાથી
પેટમાં કબજિયાત મરી જાય છે. વજન વધારે ઘટવા લાગે તો રોજ કેળાનું સેવન કરવું જોઈએ. શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જે સ્ત્રીઓ સવારે ઉઠીને સૌ પહેલાં લીંબુ પાણીનો ઉપયોગ કરે છે એ એના માટે લાભદાયી છે, કારણ કે લીંબુમાં વિટામિન સી હોય છે, જે ચામડીને ચમક પ્રદાન કરવા માટે સહાય કરે છે. ગરમ પાણી પીવાથી શરીર પર જામેલી ચરબીના થર ઓછા થાય છે. હુંફાળું પાણી પીવાથી વાળ વધવામાં મદદ મળે છે અને વાળ ખરવાનું ઓછું પણ થઈ જાય છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી રીઢના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે. તુલસીના પત્તાનો રોજ સેવન કરો, જેથી કેન્સર જેવી બીમારીથી બચી શકશો. રોજનું 1 ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવાથી ક્યારેય મોટાપો થતો નથી. લકવા થતા દર્દીના નાકમાં દેશી ગાયનું ઘી નાખવાથી લકવો 15 મિનિટમાં ઠીક થઈ જાય છે. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની જાય છે. જો તમને પીળો પેશાબ થતો હોય તો તમે અંદરથી સ્વસ્થ નથી, અથવા તો તમે ઓછું પાણી પી રહ્યા છો. નખ પણ નારિયેળ તેલની માલિશ કરવાથી આંખની રોશની વધે છે. વધુ થૂંકવાથી વ્યક્તિનું મગજ નબળું પડે છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી રીઢના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે. તુલસીના પત્તાનું રોજ સેવન કરો, જેથી કેન્સર જેવી બીમારીથી બચી શકશો. રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખની નજર તેજ થાય છે, તેમજ નંબરમાં પણ ઘટાડો થાય છે. જો આપને આંખમાં નંબર હોય તો રોજ કોબીનું ટુકડું બટકું કાચું ખાવું જોઈએ. ચાવીને કોબીના બટકા ખાવાથી આંખમાંથી નંબર જતા રહે છે. આલુ બુખારનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.